સીએમ વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ થઈ રહી છે। તો જે રીતે ભગવાન ઝાડુ લગાવશે ત્યારબાદ ભગવાન નગરચર્યાએ નીકળશે। ભક્તજનોને દર્શન આપવા માટે ભગવાન આજે નગરચર્યાએ નીકળશે। તો હાલ તો ભગવાનની જે રીતે પૂજા થઈ રહી છે, દિલીપદાસજી મહારાજ પણ હાલ રથમાં જોવા મળી રહ્યા છે। ત્યારબાદ સીએમ વિજય રૂપાણી ઝાડુ લગાવશે, પહિંદ વિધિ કરશે, ત્યારબાદ ત્રણેય રથને આગળ વધારાશે, રથયાત્રાની શરૂઆત થશે। આપને જણાવી દઈએ કે આજે ભગવાન નગરચર્યાએ નીકળશે, અમદાવાદ શહેરના તમામ માર્ગો પર ફરશે અને ત્યારબાદ ભક્તોને દર્શન આપશે। આજે જાંબુ અને મગનો પ્રસાદ પણ વહેંચાશે। તો પહિંદ વિધિની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ડેપ્યુટી સીએમ અને સીએમ વિજય રૂપાણી હાલ તો ઉપસ્થિત છે। દિલીપદાસજી મહારાજ દ્વારા તેમને ફૂલહાર પહેરાવવામાં આવ્યો છે। આ ઉપરાંત કેસરી ઉપરણા પણ પહેરાવવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। વીટીવી પર મહાકવરેજ આપ આજે દિવસભર નિહાળી શકો છો। મંદિર પરિસર જે રીતે ભક્તિમય બની ગયું છે, દિલીપદાસજી મહારાજ દ્વારા ફૂલહાર પહેરાવવામાં આવી રહ્યા છે। સાથે જ ઉપરણા પણ તેમને પહેરાવાઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાલ તો ઉપસ્થિત છે। પહિંદ વિધિ હાલ યોજાઈ રહી છે। મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ભક્તોની ભીડ આજે જામી ચૂકી છે। વર્ષમાં એક જ વાર જ્યારે ભગવાન લોકોને દર્શન આપવા માટે નીકળે છે, ત્યારે અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે। મહત્વનું છે કે તમામ માર્ગો પરથી આજે રથયાત્રા પસાર થશે, ત્યારે આ રથયાત્રામાં ગજરાજ સાથે જ ભજન મંડળીઓ, અખાડાઓ જોડાશે। વિવિધ કરતબો આજે જોવા મળશે। તો આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, વિજય રૂપાણીના હસ્તે પહિંદ વિધિ કરવામાં આવી રહી છે। જે રીતે સોનાનો ઝાડુ લગાવવામાં આવ્યો છે, ત્યારબાદ હવે ભગવાનના આશીર્વાદ વિજય રૂપાણી લઈ રહ્યા છે। મસ્તક ઝુકાવીને ભગવાનના આશીર્વાદ લીધા છે। ત્યારબાદ થોડીક જ વારમાં રથયાત્રાની શરૂઆત થશે। ધીમે ધીમે રથને આગળ વધારવામાં આવશે। તો વિજય રૂપાણીના હસ્તે શ્રીફળ વધેરવામાં આવી રહ્યું છે। જગન્નાથજી મંદિર ખાતેના આ દ્રશ્યો છે। સમગ્ર વાતાવરણ હાલ તો ભક્તિમય બની ગયું છે। વિજય રૂપાણીએ ઝાડુ લગાવીને શ્રીફળ વધેર્યું છે, પહિંદ વિધિ કરી છે। ત્યારબાદ થોડીક જ વારમાં રથયાત્રાની શરૂઆત થશે। તો જે રીતે તમામ ભક્તજનો હવે ભક્તિમય બની ગયા છે। જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। ખલાસી ભાઈઓ પણ હાલ તો જોવા મળી રહ્યા છે। રથને હાલ તો આગળ ખેંચવામાં આવી રહ્યું છે। ખલાસી ભાઈઓ દ્વારા રથને આગળ ખેંચવામાં આવી રહ્યો છે।
સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી છે. મંદિરના દરવાજા ખાતે આજે રથને ખેંચવામાં આવ્યો છે. રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. તમામ લોકોમાં હાલ તો આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની 140મી રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પહિંદ વિધિ કરી છે અને રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. રથયાત્રાનો વિધિવત રીતે જે રીતે પ્રારંભ થયો છે, 140મી રથયાત્રાનો જે રીતે આજે પ્રારંભ થયો છે, વર્ષમાં એક જ વાર ભગવાન સ્વયં નગરચર્યાએ નીકળે છે અને લોકોને દર્શન આપે છે. અમદાવાદના વિવિધ માર્ગો પરથી આજે રથયાત્રા પસાર થશે અને ભક્તજનોને દર્શન આપશે. તો મંદિર બહારના આ દ્રશ્યો છે, જ્યાં રથને ખેંચવામાં આવ્યો છે. પહિંદ વિધિ બાદ વિધિવત રીતે રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. દિલીપ દાસજીની અધ્યક્ષતામાં જે રીતે રથયાત્રા યોજાઈ રહી છે, મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભક્તજનો જે રીતે જય રણછોડ માખણ ચોરના નારા લગાવી રહ્યા છે, સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભગવાન જગન્નાથ સાથે બહેન સુભદ્રાજી અને સાથે જ ભાઈ બલભદ્ર આજે રથમાં સવાર થઈને ભક્તજનોને દર્શન આપવા માટે સ્વયં નીકળે છે. શકો છો. 140મી રથયાત્રાનો જે રીતે વિધિવત રીતે પ્રારંભ થયો છે. જગન્નાથજીનો રથ છે નંદી ઘોષ, તે પણ ધીમે ધીમે હવે આગળ વધી રહ્યો છે. સુભદ્રાજીનો રથ છે તેને પણ હાલ ખેંચવામાં આવી રહ્યો છે. પોલીસ કાફલો મોટી સંખ્યામાં તૈનાત કરી દેવાયો છે. ભક્તો જે રીતે વાલાના વધામણા કરવા માટે આતુર બન્યા છે. ભગવાનનું અલૌકિક સ્વરૂપ હાલ જોવા મળી રહ્યું છે. તો વીટીવી પર આપ દિવસભર આજે રથયાત્રા નિહાળી શકો છો. 140મી રથયાત્રાનો આજે પ્રારંભ થયો છે. જગતનો નાથ જ્યારે ભગવાનને દર્શન આપવા માટે ભગવાન જ્યારે નીકળે છે, ત્યારે ભાવિક ભક્તો જે રીતે આતુર જોવા મળી રહ્યા છે. ભગવાનના દર્શન માટે લોકો મંદિર પરિસર આવી ગયા છે અને જયઘોષ બોલાવી રહ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે લોકો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપણું ગુજરાત ભગવાન જગન્નાથની કૃપાથી ખૂબ સુખ શાંતિ અને સલામતી અને સમૃદ્ધિ બની રહે ભગવાનને પ્રાર્થના. તો જે રીતે
140મી રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે રથ આગળ વધી રહ્યા છે. આગળ વધી રહ્યા છે. આવતા વર્ષે ને વર્ષો વર્ષ ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી આ વિધિ કરાવશે. आज जगन्नाथ भगवान की यात्रा का शुभारंभ हुआ है. ओडिशा में जगन्नाथ जी की यात्रा, उसके बाद यात्रा अपनी बड़ी में તો સીએમ વિજય રૂપાણીએ કચ્છી માંડુ અને નવા વર્ષની શુભેચ્છા આપી છે. આ ઉપરાંત લોકોને જે રીતે શુભકામના પાઠવી છે. આજે રથયાત્રાનો અવસર છે. ખૂબ જ પાવન દિવસ આજે માનવામાં આવી રહ્યો છે. આજે અષાઢી બીજનો દિવસ છે. જગન્નાથજી આજે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વિવિધ માર્ગો પરથી રથયાત્રા પસાર થશે. ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. માનવ મહેરામણ જે રીતે ઉમટી પડ્યું છે. લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રા અમદાવાદમાં 140મી આજે ખૂબ આનંદ ઉત્સાહથી સંપૂર્ણ ધાર્મિક આયોજન પ્રમાણે, અનુષ્ઠાન પ્રમાણે નીકળી ચૂકી છે અને ભગવાન સ્વયં સમગ્ર અમદાવાદમાં પધારી લાખો ભક્તોને દર્શન આપવાના છે અને ભગવાનના દર્શન કરવા માટે આખું અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાંથી લાખો હરિભક્તો અહીંયા પધારે છે અને ભગવાનના આશીર્વાદ બધા મેળવે છે અને ખૂબ શાંતિથી, ખૂબ સારી રીતે આ રથયાત્રા પસાર થવા માટે બધી જ વ્યવસ્થા રાજ્ય સરકાર તરફથી, પોલીસ તંત્ર તરફથી, વહીવટી તંત્ર તરફથી અને ખાસ કરીને જે હજારો સેવકો છે, હજારો જે કાર્યકરો છે, અખાડાના ભાઈઓ છે, એમના તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને મને આનંદ અને ગૌરવ છે કે ભગવાનની પહેલ વિધિ કરવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને ભગવાનના આશીર્વાદથી સમગ્ર ગુજરાત અને દેશ સતત આગળ વધે અને બધા સુખી થાય, બધા જ સમૃદ્ધ થાય અને આખો દેશ સલામત બને અને દેશનું ગૌરવ અને પ્રતિષ્ઠા સમગ્ર વિશ્વમાં વધે અને આગામી ચોમાસું ગુજરાતમાં સારામાં સારું આવે, બધા જ બંધો ભરાઈ જાય, બધા તળાવો છલકાઈ જાય અને બધી નદીઓમાં પુષ્કળ પાણી આવે અને ખેતી અને પીવાના પાણી અને રોડ રાખવા માટેના પાણી માટે ભગવાનના આશીર્વાદ સારામાં સારા પ્રાપ્ત થાય એવા આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને મને આનંદ છે કે ગુજરાતની પ્રજાના આશીર્વાદથી ટ્રસ્ટી મંડળે પૂજ્ય દિલીપદાસજી મહારાજે, ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈએ આ પહેલ વિધિ માટે મને આમંત્રણ આપ્યું એનું મને સદભાગ્ય પ્રાપ્ત કરાવ્યું છે. એ બદલ સર્વનો અને લાખો ભક્તોનો ખૂબ 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 આભાર માનું છું. જે રીતે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી, સાથે જ લોકોને શુભેચ્છા પણ પાઠવી હતી. મહત્વનું છે કે પહેલ વિધિ કર્યા બાદ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા અને સાથે જ હવે રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ત્યારે સૌ કોઈ ઉત્સુક છે ભગવાનના દર્શન કરવા માટે. મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં જે રીતે અનેક માર્ગો પરથી આજે રથયાત્રા પસાર થવાની છે ત્યારે પોલીસનો કાફલો પણ મોટી સંખ્યામાં ખડકી દેવાયો છે. સાથે જ જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં ડ્રોન દ્વારા બાજ નજર રાખવામાં આવશે. વહાલાના વધામણા કરવા માટે સૌ કોઈ આતુર જણાઈ રહ્યું છે. જય રણછોડ માખણ છોડના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ચૂક્યું છે. 140મી રથયાત્રાનો
શુભારંભ થયો છે. જગન્નાથજીનો રથ છે નંદીઘોષ તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. સાથે જ તેમની પાછળ બહેન સુભદ્રાજીનો રથ છે અને ત્યારબાદ ભાઈ બલભદ્રનો પણ રથ છે તે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. મહત્વનું છે કે આ રથયાત્રામાં ગજરાજનો પણ સમાવેશ થાય છે.